હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 8 ઘર જેની સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 8મું ચેપ્ટર છે ઘર, જેમના લેખક છે ભોળાભાઈ પટેલ। તો લેખક પરિચય લઈએ। ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો। તેમણે 52 થી પણ વધુ પુસ્તકો લખ્યા છે। તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા। તેઓ સારા એવા નિબંધકાર તરીકે પણ જાણીતા છે। રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા જેમના જાણીતા નિબંધના પુસ્તકો છે। ભારતીય ટૂંકી વાર્તા આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે। તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયો છે। હવે આ પાઠમાં શું કહેવા માંગે છે? તો ઘર એક સુંદર સંવેદના કથા છે। જો સંવેદન બરાબર સ્પર્શી જાય એવી। શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે અને લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકું ઘર ન વેચવાનો નિર્ણય લે છે। ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે। આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આ પાઠની સરસ મજાની સમજૂતી। પહેલા તમારે ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો દરેક વિષયના વિડીયો લેક્ચર તમને સરળતાથી મળી જશે। પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો મળી જશે સારી એવી તૈયારી માટે। તો આ બધું આપણે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જ્યાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પેપરો, બરાબર, ત્યાર પછી પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલ્યામાં પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમામ પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચાલો, શું કે છે? ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી એટલે કે શહેરમાં સ્થાયી થયા પછી એટલે કે હવે એ શહેરમાં રહેવા લાગ્યા છે। લગભગ બંધ રહેતું અમારું, લેખક કે છે લગભગ બંધ રહેતું, કારણ કે ગામડામાં રહેતા હતા લેખકને એમનો પરિવાર, તો હવે એ શહેરમાં આવી ગયા રહેવા માટે, એટલે હવે ગામડાના ઘરે કોઈ જતું નથી, એટલે લગભગ બંધ રહેતું અમારું એ ગામડા ગામનું કેવું ઘર? જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો। કાઢી નાખવાનો વિચાર આવ્યો એટલે કાઢી નાખવું એટલે કે વહેંચી નાખવાનો, બરાબર? કાઢી નાખવાનો એટલે કે વહેંચી નાખવાનો, કે ભાઈ હવે ત્યાં કોઈ રહેતું તો છે નહીં અને બધા હવે સિટીમાં આવી ગયા રહેવા માટે, શહેરમાં આવી ગયા રહેવા માટે, તો હવે ખોટે ખોટું ગામડાનું ઘર રાખીને કોઈ ફાયદો નથી, એટલે એને કાઢી નાખવાનો એટલે કે વહેંચી નાખવાનો વિચાર આવે છે। શું કામ વહેંચી નાખવાનો વિચાર આવે છે એનું પણ કારણ અહીંયા આપણે આગળ આપ્યું છે। જે વાસમાં, વાસ એટલે વિદ્યાર્થી મિત્રો થશે પોળ, એટલે કે મહોલ્લો, એટલે કે જે તે વિસ્તાર, જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા। જો એટલે એને વહેંચી નાખવાનો હવે વિચાર આવ્યો છે। શું કહે છે? જે વાસમાં એટલે કે જે વિસ્તારમાં, બરાબર, લેમ્પા, સિંડીપા, ઢોરાપા, એવું અલગ અલગ ગામમાં વિસ્તાર આપ્યો હોય નામ, પોળ કે મહોલ્લાનું, એટલે કે છે જે વાસમાં અમારું ઘર હતું ત્યાં જૂના પાડોશીઓ એટલે કે અમારી આજુબાજુમાં જે રહેતા લોકો છે એ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા, એટલે ત્યાં હવે લગભગ કોઈ હતું નહીં, એટલે વહેંચી નાખવાનો વિચાર આવ્યો। મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા। જો મોટા ભાગનાએ શું કરી નાખ્યું હતું? પોતાના ઘર વહેંચી પણ નાખ્યા હતા। એટલે પરણ મરણ, પરણ એટલે પરણવું, મરણ એટલે મૃત્યુ, તો પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે, બરાબર, સમાજને લગતો પ્રસંગ એટલે સામાજિક પ્રસંગે, કે પછી લાંબી રજાઓ હોય, વેકેશન હોય,
ત્યારે ગામડાના એ ઘરમાં થોડાક દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું હતું. અડવું એટલે સારું ન લાગવું. શું કે છે? જ્યારે કોઈને મરણ પામ્યું હોય ગામની અંદર તો જવાનું થાય ત્યારે, અથવા તો કોઈના લગ્ન હોય ત્યારે, એવા કોઈ સામાજિક પ્રસંગે અથવા તો કોઈ લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં અમે જઈ થોડાક દિવસ માટે, બરાબર, ત્યારે એ ઘર અમને અડવું પણ, ત્યારે ઘણું અડવું પણ લાગતું. અડવું એટલે સારું લાગતું નહોતું, બરાબર. ટૂંકમાં ઘરમાં ત્યારે અમને ગમતું નહીં. કારણ શું? કારણ કે જૂના પાડોશીઓ ઘર વેચીને જતા રહ્યા હતા. હવે નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો એટલે સંબંધ બંધાયો જ ન હોય. કારણ કે પહેલેથી વર્ષોથી આ બાપ દાદા વખતથી બાજુમાં રહેતા હોય, આજુબાજુમાં, હવે ત્યાં ન હોય, કોઈક બીજા નવા રહેવા આવી ગયા હોય, એટલે એમની સાથે એટલું બધું બંધ બેસતું નહોતું, એટલે નાતો બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે, એટલે કે જે નવા પાડોશીઓ રહેવા માટે આવી ગયા હતા. જો અમે ગામડે જઈએ તો અમને પણ તેઓ શું ગણતા? આગંતુક, બરાબર. આગંતુક એટલે બહારથી કોઈ આવી ચઢ્યું હોય એવું. આગંતુક એટલે આવી ચઢેલું, બહારથી કોઈ આવી ચઢેલું જ અમને ગણતા. એટલે હવે ઘર રાખી મૂકવાનું, એટલે કે ઘર છે, બરાબર, એને એમનેમ રહેવા દેવાનું, રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું હતું નહીં, કોઈ ખાસ કારણ હતું નહીં કે ભાઈ ઘરને એમનેમ રહેવા દે. કારણ કે આજુબાજુના લોકોને હવે અમને અનુકૂળ નહોતું આવતું, બરાબર, એટલે એને કંઈ રાખીને કંઈ ફાયદો હતો નહીં. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ એટલે મિત્રો ઘસાઈ ગયેલું કે ખવાઈ ગયેલું, ઘસાઈ કે ખવાઈ ગયેલું બનતું જતું. શું કે છે? કાયમિક માટે ઘર બંધ રહે એટલે શું થાય? બરાબર, એટલે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું, ખવાઈ જતું હતું. કારણ કે એ માટીની ઈંટોની બનેલું હોય એટલે મિત્રો વરસાદને કારણે ને એમ એ ખવાતું જતું હોય. ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે. જો ચોમાસું ભારે હોય એટલે કે વધારે વરસાદ હોય તો પતરા જે નાખ્યા હોય છાપરા ઉપર, બરાબર, છાપરા તરીકે, તો એમાંથી પણ પાણી અંદર ઉતરતું, બરાબર. જો આ પતરા છે આ છાપરા તરીકે, તો એમાંથી પણ પાણી અંદર ઉતરતું. ના દિવાલો બધી છે એ કેવી થઈ ગઈ હોય? માટી ધીમે ધીમે ખસાવા લાગી હોય. પરિણામે એક કરામાં થોડીક તિરાડ પડી ગયેલું છે, બરાબર. શું કે છે? પરિણામે એક કરામાં, કરો એટલે ઘરની બાજુની દિવાલ, ઘરની બાજુની દિવાલ, પરિણામે એક કરામાં થોડીક તિરાડ જેવું પડી ગયેલું છે. અને ઘરની બાજુની દિવાલમાં સેજ તિરાડ પડી ગઈ છે. તિરાડ પડી ગઈ એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે દિવાલ હવે પડવાની તૈયારીમાં ખરી. ખુલ્લી આરક્ષિત ઓસરી, આરક્ષિત એટલે રક્ષિત, સોરી અરક્ષિત, અરક્ષિત એટલે રક્ષણ ન પામેલી હોય તેવી ઘરની જે ઓસરી, ઓસરી એટલે કે શરૂઆતનો ભાગ, બરાબર, ઘરની શરૂઆતનો ભાગ એટલે એને ઓસરી કહેવાય. તો અરક્ષિત, રક્ષણ ન પામેલી આ જે ઓસરી છે અને આંગણામાં કચરાના થર જામ્યા કરે, બરાબર. કારણ કે કોઈ ત્યાં હોય ને એટલે શું થાય? બરાબર, ઘાસ ને ઉગા રાખે એટલે ત્યાં થર જામી જાય, કચરો પણ ત્યાં ઉડીને આવે ઘણો ખરો એમ. એટલે ખુલ્લી અને અરક્ષિત, કારણ કે ફરતી બાજુ કઈ દિવાલ બીવાલું હતી નહીં, એટલે ઓસરી કેવી હતી? ખુલ્લી હતી. એટલે આંગણામાં કચરાના થર જામ્યા કરે. એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. ઘરડી બા એટલે કે એમના જે બા છે એ મોટી ઉંમરના છે, વૃદ્ધ છે, એટલે એમની સંમતિ એટલે વિદ્યાર્થી મિત્રો થશે એમની પરવાનગી. તો બાની પરવાનગી લઈ ઘર વેચી નાખવાનો વિચાર પાકો કર્યો કે ભાઈ ઘરમાં બધા સહમત હોય તો હવે આપણે ઘર છે એ દિવસે દિવસે ત્યાં ક્ષીણ થતું જાય છે, કોઈ કામનું છે નહીં, આપણે હવે કઈ બહુ લાંબુ જવું નથી, તો એને ખોટું શું રાખવું? જે થોડાક મળાય પૈસા એમ વેચી નાખીએ. યોગ્ય ઘરાક, ઘરાક એટલે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક. યોગ્ય ગ્રાહક મળે તો વેચવા માટે, યોગ્ય ગ્રાહક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ એટલે વ્યવહારની બાબતમાં કુશળ હોય એવા મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા, બરોબર. એટલે મેં કીધું હતું કે ભાઈ યોગ્ય ગ્રાહક મળે
તો અમને જરાક જાણ કરજો, બરાબર? તો આપણે ઘર વેચવું છે, એને જો સારો એવો વ્યક્તિ હોય રહેવા વાળો તો આપણે સારી એવી વ્યક્તિને વેચવું છે. પછી એક દિવસ ઓફર આવી, ઓફર એટલે માંગ આવી પણ ખરી, એટલે એક દિવસ ઓફર આવી કે ભાઈ તમારે ઘર વેચવું હોય તો આ વ્યક્તિને લેવું છે. ઓફર વ્યાજબી હતી, એટલે કે તમારે જેટલામાં વેચવું છે એટલામાં આ ભાઈને લેવું છે. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસા પાત્ર હતો. જો ઓફર જેને કરી હતી એ માણસ સારો હતો, ભરોસા પાત્ર હતો, એટલે કે જેણે વાત કરી હતી કે હું આટલા પૈસામાં તમારું ઘર ખરીદીશ તો એ એટલા પૈસા આપી દેવો, પછી આનાકાની કરે એવો હતો નહીં, નહીતર પાછળથી ફરી જાય એવો નહોતો. એટલે હવે વિલંબ એટલે મોડું કે આનાકાની, બરાબર, કરવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. સમજાણું? એટલે હવે કોઈ ખોટું મોડું કરવાનો કે કોઈ અસ્થિર થવાનો એવો કોઈ પ્રશ્ન નહોતો. ટૂંકમાં હવે વેચી નાખવાની ગણતરી હતી, એટલે ઓફર એ સારી હતી, માણસ એ સારો હતો, એટલે કે કાંઈ નહીં વેચી નાખે એમ. પણ એ જ ક્ષણેથી, લેખક કહે છે, પરંતુ એ જ ક્ષણેથી, ક્ષણ એટલે એ જ સમયથી મનમાં વ્યથા જાગે. શું? મનમાં વ્યથા જાગી, ચિંતા જાગી. રહી રહીને વ્યગ્ર એટલે વ્યાકુળ, અસ્થિર જેને આપણે કહીએ ને એ. રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો. શું વિચાર આવવા માંડ્યો? કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખું. જો શું કે છે, આવો વિચાર આવતો તો ભાઈ ઘર વેચી નાખીને સારો એવો ગ્રાહક મળે એટલે કઈ બહુ વાત જોવાની છે નહીં, દઈ દઈએ. પણ એ જ ક્ષણે મનમાં વ્યથા જાગી, ચિંતા જાગી. રહી રહીને વ્યગ્ર એટલે કે વ્યાકુળ કરતો વિચાર આવ્યો કે હું કરું, હવે નિર્ણય નથી લઈ શકતા એમ, કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું. એટલે બીજી ક્ષણે વિચાર આવ્યો કે બાપ દાદાનું ઘર હું કામ કાઢી નાખવું જોઈએ. 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને, ખોરડો એટલે ઘરને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું. શું કે છે? 3-4 પેઢીથી જે માટીનું ઘર હતું, માટીનું જે ખોરડું હતું, બરાબર, એટલે કે માટીની ભીતનું નાનું ઘર, તો 3-4 પેઢીથી ચાલ્યું આવતું બાપ, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એમ 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને, ઘરને સ્થાને ત્યાં હવે અમારું કેવું ઘર હતું? ઈંટોનું પાકું ઘર હતું, ઈંટોથી બનેલી હતી દિવાલ. તે મારા બાપાએ બંધાવેલું હતું. કોના? લેખકના બાપાએ. કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સવે જાતે કરીને બાંધેલું. એટલે અત્યારની જેમ દઈ નથી દીધું કે ભાઈ ચલો આખું મકાન તમારે બાંધી દેવાનું છે મને. કેટલા? તો કે 8 લાખ રૂપિયા. તો આલ્યો 8 લાખ રૂપિયા, આલ્યો મકાન આખું મને આ રીતનું કમ્પ્લીટ કરી દેવાનું. એવું નહોતું. તો એ જાતે પોતે ઘણી ખરી તો પોતે જાતે મહેનત કરી છે. જરૂર પડે ન્યા જ યોગ્ય જે કારીગર હોય એને બોલાવતા, બાકી પોતે જાતે બનાવી નાખતા. કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સવે જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા, ખેંચી લાવેલા એટલે કે લઈ આવેલા. વિચાર કરો, જો બળદગાડામાં જાતે ઈંટો ભરીને લઈ આવ્યા હતા. ચણતર માટે ગાર એટલે વિદ્યાર્થી મિત્રો માટી એક પ્રકારની આવે, ગોરમટા ટાઈપની માટી, ગાર અને છાણનું મિશ્રણ, બરાબર. એટલે ચણતર માટે ગાર કરવા માટે, ગાર એટલે આપણે એમ લઈ શકીએ માટી પ્લસ છાણનું મિશ્રણ. હજી ગામડામાં ગારના મકાન છે અમુક જગ્યાએ, અથવા તો નીચે જમીન ઉપર ગાર કરે, બરાબર. એટલે કે એક પ્રકારની માટી આવે સફેદ જેવી, સેજ ગોરમટા જેવી, અને છાણ ચીકણી માટી હોય, અને એનું મિશ્રણ. ઈ ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા એટલે કે ખોદીને લાવેલા, જાતે ખોદીને લાવેલા. જો એટલે ઈંટો છે એનું ચણતર ત્યારે સિમેન્ટથી ન કરતા, તો આ માટી છાણનું જે ગાર આવે એની મદદથી એનું ચણતર કરતા, બરાબર. ઈંટો અત્યારે સિમેન્ટ વપરાય ને, તો એ સિમેન્ટ નહીં, રેતી સિમેન્ટ નહીં, તો આ માટીથી કરતા. એટલે એક ઈંટ મૂકે, પછી એની ઉપર આ માટી મૂકી દે, પછી એની ઉપર આ બીજી ઈંટ મૂકે, એમ આવી રીતે કરતા, બરાબર. એટલે જાતે પોતે આંબા તળાવની, એના ગામનું જે આંબા તળાવ હોય છે ત્યાંથી ચીકણી માટી પોતે જાતે ખોદીને લાવેલા, મજૂર પાસેથી નહીં. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. અમારા ખેતરમાં જૂના લીમડા હતા, બરાબર, જે પડવાના જ હતા, તો એનું અમે લાકડું લીધું હતું. છેક મોભારા સુધી, મોભારા એટલે
મોભારો એટલે આડા લાકડાનો ઊંચો ભાગ, એને મોભારો કહેવાય. આડા લાકડાનો ઊંચો ભાગ મોભારો. તો મોભારા સુધી ગારના તગારા, આ જે ગાર છે ને માટી છાણના મિશ્રણ, ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા. જો ઠેઠ મોભારા સુધી આવા ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા, એટલે કે પછી સમય ગયો અને શહેરમાં અમે, એટલે કે અમે છોકરાઓ થઈ ને બાના, તો અમે છોકરા જ થઈ ગયા. જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડીક રાજી થતા બા બાપા ઘણીવાર ગામડા ગામનું અસલવારીનું, એટલે કે એ સમયનું પહેલાનું મૂળ, અસલવારીનું એટલે કે મૂળ એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું તેનું ભાવુકતાથી વાત કરતા હતા. શું કહે છે? અમે જ્યારે છોકરાઓએ નવું ઘર શહેરમાં બંધાવવાનું નક્કી કર્યું ત્યારે અમે નોકરિયાતને સુપરવાઇઝરોને કહી દીધું કે આલ્યો તમારે આખું ઘર બાંધી દેવાનું છે, તમારી રીતે જે કાંઈ મજૂરો છે એને કહી દેવાનું. એટલે ટૂંકમાં અમારે એક ઈંટય આમથી આમ ફેરવવાની થઈ નથી, એક સિમેન્ટનું તગારું આમથી આમ અંબાવવાનું થયું છે નહીં, રેતીનું તગારું પણ અંબાવવાનું થયું નહીં, સંપૂર્ણ મજૂરો દ્વારા બંધાતું હતું. એટલે આવું મકાન બંધાતું જોઈ અમારા મા બાપ રાજી થયા. શું કામ રાજી થયા? કે આ સમય સારો આવી ગયો, કારણ કે અમે જે મકાન બનાવ્યું હતું એ તો અમે જાત મહેનતથી બનાવ્યું હતું અને હવે એને જાત મહેનત કરવાની જરૂર પડતી નથી. એટલે મનમાં થોડુંક રાજી થતા બા બાપ ઘણીવાર ગામડા ગામનું જે પહેલાનું મૂળ મકાન છે એ કેવી રીતે બનાવ્યું હતું એ જોઈ અને પોતે ભાવુક થઈ જતા અને આખી વાત કરતા કે ભાઈ હવે તો બહુ સારું થઈ ગયું છે, પહેલા તો આટલી મુશ્કેલી પડતી હતી. એ ઘરમાં જ અમ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો. જો જે મકાન અમે વેચી નાખવાની વાત કરીએ છીએ ને, એ જ ઘરમાં અમારા બધા ભાઈ ભાંડુઓ એટલે કે ભાઈ બહેનોનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો એટલે કે લગ્ન પછીના જીવનનો આરંભ, શરૂઆત થયેલો. બરાબર? જે મકાન અમે વેચવાની વાત કરીએ છીએ એમાં જ અમારા બધા ભાઈ બહેનોનો જન્મ થયો હતો, એમાં જ અમારા લગ્ન જીવનની શરૂઆત થઈ હતી અને એ જ ઓરડામાં મારા સંતાનનો પણ જન્મ થયો હતો. બોલો, મારા દીકરા દીકરીનો પણ અહીંયા જન્મ થયો છે. અનેક સારા માઠા, સારા એટલે સરસ, માઠા એટલે ખરાબ પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી. સારા પ્રસંગો, ખરાબ પ્રસંગો જે કંઈ આવ્યા એનું આ ઘર સાક્ષી છે. ઘરના આંગણામાં કેટલું રમેલા. જો ઘરના આંગણામાં ફળિયું હોય એમાં બહુ રમેલા હોય. એક દિવસ એ આંગણું વટાવી, બરાબર, પેલા નાના હતા ત્યારે આંગણામાં રમતા, પછી થોડાક મોટા થયા એટલે આંગણું ઓળંગી, આંગણું પસાર કરી, ખભે થેલી ભરાવી. જો ત્યારે અત્યારની જેમ બેગ દફતર નહોતા, બરાબર, અત્યારે તો બેગ આવી ગઈ છે આખી, કેવી અલગ જ. પેલા ખભે થેલીમાં નાખતા અને ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા ગયા હતા, આંગણું વટાવી. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ એટલે બીજે ગામ સુધી ભણવા ગયા. બરાબર, ટૂંકમાં આંગણું પસાર કરીને. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. જો એક દિવસ એવો આવી ગયો કે હવે અમે ક્યાં આવી ગયા છીએ? તો કે શહેરમાં આવી ગયા છીએ. બરાબર, આંગણું વટાવીને ક્યાં આવી ગયા છીએ? શહેરમાં. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા. જો આ એ જ આંગણું છે કે જ્યાં અમે રમતા શીખા, પાપા પગલી કરતા શીખા, જ્યાંથી અમે નિશાળે ગયા, જ્યાંથી અમે બીજે ગામ ભણવા ગયા, જ્યાંથી અમે શહેરમાં આવ્યા, એ જ આંગણામાં અમારી ભાઈઓ બહેનોના લગ્ન મંડપો બંધાયેલા હતા. એટલે કે અમારા ત્યાં લગ્ન થયા હતા આંગણામાં જ. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા. બરાબર, કંઈ પણ થાય માથાકૂટ આજુબાજુના લોકો સાથે, કારણ કે મિત્રો ત્યારે પીવાનું પાણી પણ ન આવતું બરાબર, એટલે ભરવા જવું પડતું ને થોડું બાંધવાનું થાય ને એ બધું વગેરે વગેરે. તો ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ પણ થતા અને પાછા પ્રેમથી હળીમળીને રહેતા પણ ખરા, સ્નેહ મિલનો પણ થતા. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી. જો પાડોશીઓ સાથે ઊંચા અવાજે ક્યારેક બોલાચાલી પણ થાય, બરાબર, મોટેથી ક્યારેક બોલવાનું પણ થાય. તો શિયાળામાં જે તાપણું કરવામાં આવે ને, તાપણું ખબર છે ને, આમ લાકડા સળગાવવામાં આવે, તાપણું કરવામાં આવે તો તાપણાની આસપાસ સરસ મજાની મધુર એટલે મીઠી, તાપણું એટલે ખબર છે ને, તાપ માટેનો અગ્નિ, તો એની આસપાસ મધુર વિશ્રમ કથાઓ એટલે કે ખાનગી કથાઓ,
અથવા તો ખાનગી વાતો થયેલી હોય તાપણાની આજુબાજુમાં, એટલે ઘડીક ઊંચા અવાજે વાતું કરીએ, બોલીએ, તો ક્યારેક પાછા તાપણાની ફરતે ભેગા બેસીને તાપણું પણ કરીએ. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો, અબોલ એટલે જે બોલી શકતા નહોતા એવા સભ્યો, કોણ? ભેંસ, બળદ અને રેલા. રેલા એટલે વાછરડા, પાડરું, જે કહો તે બચ્ચા. બરાબર, એ જ આંગણામાં આ બધા બીજા પશુઓ પણ હતા, જે તમે ચિત્રમાં જોઈ શકશો. બરાબર, ખીલા છે માત્ર, જો એને ખૂંટાડવાના. અને આ ગમાણ, આડું લાકડું મૂક્યું છે ને, ગમાણ જેવું થઈ ગયું કે જ્યાં ગાય ભેંસને બાંધવામાં આવતા હોય. વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે એમની ચર્ચા કરીશું. ભાગ 1 માં અહીંયા સુધી રાખીએ. ભાગ 2 માં પછીની ચર્ચા કરીએ. તો તમને કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.